અરે જયમેન, હા કેમ આટલો કન્ફ્યુઝ કેમ લાગે છે? તો શું જોવે છે? યાર, ઓપ્પોએ Reno 15 સિરીઝના નવા મોડલ લોન્ચ કરી દીધા અને હું કન્ફ્યુઝ છું કે કયો ડિવાઇસ ખરીદું, કારણ કે આવનારા 2026માં મને જોઈએ છે એવો ડિવાઇસ કે જે કોઈની જડે ના હોય. યસ, આપણે વાત કરી રહ્યા છે ઓપ્પો Reno 15 સિરીઝ. આ તમે જોઈ શકો છો અમેઝિંગ, ક્રિએટિવ અને યુનિક કોલાજ ફોટોગ્રાફ્સ. યસ, આ ફીચરનું નામ છે પોપ આઉટ. ફોટોગ્રાફને ક્લિક કરો, એરેન્જ કરો અને પોપ આઉટ કરો. આજે હું તમને બતાવીશ Reno 15 સિરીઝની અંદર આ યુનિક આ જે ફીચર્સ છે કેવી રીતે યુઝ થાય અને આપની લાઈફને કેવી રીતે આસાન બનાવશે. ચલો આજે એક્સપિરિયન્સ કરીએ લાઈવ. આપણી ગેલેરીમાં જશો, જે તમે કોઈ પણ ફોટોગ્રાફ કેપ્ચર કર્યો હોય, જનરલી કોઈ પણ ફોટોગ્રાફ્સ, તમારી પાસે કોઈ ફોટોગ્રાફ છે અને તમને હું રેન્ડમલી કોઈ પણ ફોટોગ્રાફ અહીંયાથી સિલેક્ટ કરી રહ્યો છું. લેટ્સ સે કે મેં એક આ ફોટોગ્રાફ છે, એક આ સિલેક્ટ કર્યો છે અને સેકન્ડથી હું બીજો કોઈ ફોટોગ્રાફ સિલેક્ટ કરું છું. તમે એ જોઈ શકો નીચે કોલાજનું ઓપ્શન મળશે તમને. કોલાજ ઉપર સિલેક્ટ કરશો એટલે તમને બે ફોટોગ્રાફ આપશે. બે ફોટોગ્રાફને પહેલાં એડજસ્ટ કરી લો તમારે કયો ઉપર નીચે રાખવો છે અને જસ્ટ ક્લિક કરીને એને પોપ આઉટ કરીને એક ફીચર આવશે. એ પોપ આઉટ ઉપર આપણે ક્લિક કરવાનું છે. ઇન્ટરનેટની હેલ્પની મદદથી એ ફોટોગ્રાફ ઓટોમેટિકલી કટઆઉટ થશે અને એ પોપ આઉટ થઈ જશે, જેથી તમે એને બીજી ઇમેજમાં સેટ કરીને એક યુનિક ક્રિએટિવિટી તમે આપી શકો છો. તમે જોઈ શકો છો કે 100% ડન થઈ ગયું છે અને આ એક ફોટોગ્રાફને હું બીજા ફોટોગ્રાફ જોડે અહીંયા સેટ કરી રહ્યો છું. જોઈ શકો છો ફોટોગ્રાફ જોઈને તમને એવું લાગશે કે એકચ્યુઅલી એક જ ફોટોગ્રાફ છે, પણ આ છે બે ફોટોગ્રાફ અલગ અલગ અને તમે એનું આઉટપુટ જોઈ શકો છો કે આ છે એકચ્યુઅલમાં પોપ આઉટ. અને આવા ફોટોગ્રાફ્સ તમે તમારા યુનિક આઈડિયા સાથે બનાવી શકો છો. જસ્ટ ઇમેજિન કરો કે સોશિયલ મીડિયા સાથે તમે અગર આને શેર કરો છો તો આના લાઇક્સ, કમેન્ટ અનલિમિટેડ આવશે. સારા કેમેરા માટે આપને પણ ખબર છે કે DSLR કેમેરાની જરૂર પડે છે અને દરેક જગ્યાએ આપણે DSLR કેમેરા લઈ જઈ નથી શકતા. અને એટલું જ નહીં, ફોન કેમેરાથી પણ વધુ કામ કરે છે. એટલા જ માટે Reno સિરીઝની અંદર આપણે આપી રહ્યા છે 50 મેગાપિક્સલનો 3.5x નો ટેલિફોટો પોર્ટ્રેટ કેમેરા. અને આનાથી મને નથી લાગતું કે આપણે કોઈ DSLR કેમેરાની જરૂર પડશે. Reno's ફ્લેગશિપ ગ્રેડ 200 મેગાપિક્સલ અલ્ટ્રા મેઇન ક્લિયર કેમેરા, જે આપણે Find X9 પ્રોમાં જે સેન્સર આપેલ છે એ સેમ સેન્સર આપણે યુઝ કર્યું છે Reno 15 સિરીઝમાં. એટલું જ નહીં, આ ફોનની અંદર અગર તમે 200 મેગાપિક્સલથી પણ ફોટોગ્રાફ કેપ્ચર કરો છો તો તમે કોઈ પણ એક ફોટોગ્રાફમાંથી અગર કોઈ નાના પોર્શનને પણ ક્રોપ કરો છો તો આપણી ક્વોલિટી એઝ ઇટ ઇઝ રહેશે, જેમ કે તમે જોઈ શકો છો. ટેલિફોટો કેમેરા 3.5x 50 મેગાપિક્સલ એની વાત કરી, 200 મેગાપિક્સલ એની વાત કરી, પણ સારા ફોટોગ્રાફ્સ માટે આપણે જોઈએ છે સારી લાઇટિંગ કન્ડિશન્સ. પણ અગર હું તમને એમ કહું કે આ ફોનની સાથે આપણે કોઈ પણ લાઇટિંગ કન્ડિશન આપનો ફોટો હંમેશા આવશે બ્રાઇટ. કેવી રીતના? કારણ કે આ ફોનની અંદર આપેલ છે AI પોર્ટ્રેટ ગ્લો, જે ઇન્ડસ્ટ્રીનું એક્સક્લુઝિવ ફીચર છે ઓપ્પો Reno 15 સિરીઝની અંદર. હું તમને એક લાઈવ ડેમો કરીને બતાવીશ, જેથી તમને વધારે એક્સપિરિયન્સમાં ખ્યાલ આવશે. તમે જોઈ શકો છો કે મારી પાસે એક આ ફોટોગ્રાફ છે સ્ક્રીન ઉપર. તમે જોઈ શકો છો કે ફોટોગ્રાફ્સ આપણે દેખાતો પણ નહીં હોય. કશું જ કરવાનું નથી, આપણે એડિટમાં જવાનું છે. AI એડિટરની અંદર તમને ઓપ્શન મળશે AI પોર્ટ્રેટ ગ્લો. આ તમે જેવું ક્લિક કરશો, ઇન્ટરનેટ કનેક્ટેડ હશે, એનાથી આ પૂરેપૂરો ફોટોગ્રાફને ચેક કરશે. એન્ડ ધ બેસ્ટ પાર્ટ એ છે કે આ પૂરા ફોટોગ્રાફને બ્રાઇટ નહીં કરે, જ્યાં જરૂર છે એની સ્કિન ટોન પ્રમાણે તેને એડજસ્ટ કરીને આપશે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, હું આ બ્રાઇટનેસને વધારવા જઈ રહ્યો છું. કેન યુ સી ઇટ? આ કમ્પેર કરીને જોઈએ. પહેલા ફોટોગ્રાફ કંઈક આવો હતો અને ઓપ્પો Reno 15 પોર્ટ્રેટ ગ્લો સાથે તમે જોઈ શકો છો કંઈક આવો ફોટોગ્રાફ મળશે. છે ને અમેઝિંગ ફીચર ઓપ્પો Reno 15નું. કેમેરાની તો વાત કરી લીધી આપણે, ફોટોગ્રાફ્સ અમેઝિંગ છે. મને નથી લાગતું કે તમારે કોઈ બીજા કેમેરાની જરૂર છે, પણ સાથે સાથે વિડીયો પણ એટલો જ અગત્યનો છે. અગર હું આપણે એમ કહું કે આ ફોનની અંદર તમે 4K 60 FPS HDR અને એ પણ અલ્ટ્રા સ્ટેડી આ બધું જ એક સાથે કરી શકો અને સાથે બધા જ ફોકલ લેન્થ મતલબ 0.6 થી લઈને 10x સુધી તમે ચાલુ રેકોર્ડિંગની અંદર કરી શકો તો કેવું લાગે?
યસ, હું વાત કરી રહ્યો છું Reno 15 સિરીઝની અને હું તમને લાઈવ કરીને બતાવું કે કેવી રીતના પોસિબલ છે. તમે જોઈ શકો છો કે આ છે મારો Reno 15 સિરીઝનો કેમેરા અને મેં અહીંયા 4K ની અંદર 60 FPS કરેલ છે, HDR મારું ઓન છે અને આ છે મારું અલ્ટ્રા સ્ટેડી ઓન. અને તમે જોઈ શકો છો નીચે 0.6 થી લઈને તમને ડિફરન્ટ વિડીયો ઝૂમ ઇન ઓપ્શન જોવા મળી રહ્યા છે. સો આ રીતના ચાલુ રેકોર્ડિંગની અંદર તમે 0.6, 1x, 2x, 3.5x, 7x, ઇવન તમે 18x સુધી તમે ઝૂમ કરી શકો છો. અને લુક એટ ધ ક્વોલિટી, 4K, 60 FPS, HDR અને ઓલ ફોકલ લેન્થ તમે આની અંદર યુઝ કરી શકો. ધ બેસ્ટ પાર્ટ એ છે કે તમે ચાલુ વિડીયો રેકોર્ડિંગની અંદર તમે કેમેરાને સ્વિચ પણ કરી શકો છો સાથે સાથે. સો આ છે અમેઝિંગ ફીચર્સ Reno 15 સિરીઝનું, જેના કારણે આપણા વ્લોગ્સ અને સાથે સાથે અગર તમારું વ્લોગિંગ કરિયર પણ શરૂ કરવું છે તો યસ, આ છે આપણો બેસ્ટ પ્રાઇસ Reno 15 સિરીઝ. ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી બંને વસ્તુ આપણે જોઈ લીધી, પણ અગર હું વાત કરું એક વસ્તુની જે આપણે મિસ આઉટ કરી ગયા છે, એ છે સેલ્ફી. આપણા ફોનની અંદર સેલ્ફી એટલી જ અગત્યની. અને અગર હું તમને એમ કહું, આ ઇન્ડસ્ટ્રીનો Reno સિરીઝ ઓપ્પોનો પહેલો એવો ડિવાઇસ છે જે આની અંદર વાઇડેસ્ટ સેલ્ફી આપશે. હા, હું વાત કરી રહ્યો છું 50 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા, અલ્ટ્રા વાઇડેસ્ટ કેમેરા, 100 ડિગ્રીનો ફિલ્ડ ઓફ વ્યૂ. હું એમ કહી શકીશ કે આપના ફ્રેન્ડ સર્કલમાં અગર ગમે તેટલા મિત્રો હોય, કોઈ પણ મિત્ર સેલ્ફીમાં રહી નહીં જાય. અને તમે ફોટોગ્રાફની અંદર સેલ્ફી અમેઝિંગ લેવલે તમે કેપ્ચર કરી શકશો, લાઈક આ રીતના. Reno 15 સિરીઝમાં આપને મળે છે AI માઇન્ડ સ્પેસ. ઘણા બધા લોકોને એ હોય છે કે ફોનની અંદર AI શું કામ કરે છે, પણ હા, આ ફોનની અંદર જે AI માઇન્ડ સ્પેસ છે, જેને કહી શકો છો ટ્રુ AI એજન્ટ ફોન. ઇમેજિન કરો કે કોઈ ઇવેન્ટ છે અને જે ભવિષ્યમાં થનારી ઇવેન્ટ આપણે અત્યારથી જવું હોય તો ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ. નો પ્રોબ્લેમ, હું તમને એક લાઈવ એક્ઝામ્પલ બતાવીશ. રિસેન્ટલી મેં જોયું તો આપણા અમદાવાદની અંદર AR રહેમાનની એક ઇવેન્ટ યોજાઈ રહી છે. અને જસ્ટ ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો કે AR રહેમાનની ઇવેન્ટ આ યોજાઈ રહી છે 7 ફેબ્રુઆરીએ. અને મને ખબર છે કે ફેબ્રુઆરીને હજી ઘણો સમય છે, તો આને ક્લિક કરીશ અને સિમ્પલી આ જ ઇવેન્ટને હું 3 ફિંગર સ્વાઇપ કરીશ, ખાલી 3 ફિંગર સ્વાઇપ. જસ્ટ સી, કેન સી ધ એનાલાઇઝ. આની અંદર એનાલાઇઝ થઈ ગયું અને મને ઓટોમેટિક આપી દીધું કે ભાઈ આને કેલેન્ડરમાં એડ કરવાનું છે. તો યસ, એબ્સોલ્યુટલી મારે એડ પણ કરવાનું છે અને સાથે સાથે આ ઇવેન્ટ મારી એડ થઈ ચૂકી છે. હવે ભવિષ્યમાં ક્યારે પણ સમજો કે 1 અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ રહીને મારે AI માઇન્ડ સ્પેસની અંદર જવાનું છે. આ માઇન્ડ સ્પેસની અંદર તમે જેવું જશો તો ત્યાં આગળ તમને પહેલી ઇવેન્ટ મળી હશે જે તમે રિસેન્ટલી કેપ્ચર કરી હતી. અને એટલું જ નહીં, એની સમરી બની જશે ઇવેન્ટ ક્યારે છે, શું છે. મેં એ લિંક ઓપન કરીને જોઈ પણ નથી, પણ સેમ ટાઈમે તમને લોકેશન, પ્રાઇઝિંગ બધું જ. સાથે તમે અહીંયા ક્વેશ્ચન્સ પણ પૂછી શકો છો. ત્યાં આગળ ઓલરેડી પ્રી સેટ ક્વેશ્ચન્સ પણ આવી જશે, લાઈક હાઉ મચ આર AR રહેમાન કોન્સર્ટ ટિકિટ્સ, વેર ઇઝ ગિફ્ટ સિટી લોકેટેડ. હું તમને કરીને પણ બતાવીશ. તમે જોઈ શકો છો આ ઇન્ટરનેટ હશે તો તમારું ડેટા બેઝિકલી મળી જશે. અને જસ્ટ ઇમેજિન કરો, આખા ઇન્ડિયામાંથી ગમે ત્યાંથી તમે આ ફીચર યુઝ કર્યું હોય તો તમને એ ન ખબર હોય કે ગિફ્ટ સિટી છે ક્યાં. તો આ છે અમદાવાદનો એક પાર્ટ જે છે ગિફ્ટ સિટી. તો આ એક ફીચર હતું જે મેં તમને બતાવ્યું. આવી રીતે આપણી ઇવેન્ટ, મીટિંગ્સ કંઈ પણ બધું જ AI માઇન્ડ સ્પેસ સ્ટોર કરશે અને આપણી લાઈફને આસાન બનાવશે. આવા અમેઝિંગ ફીચર્સ માટે જ Reno સિરીઝ સૌથી ફેમસ છે અને એટલા જ માટે ગ્રાહકની સૌથી પહેલી ચોઇસ છે Reno 15 સિરીઝ. અને આનાથી પણ વધારે અને યુનિક ફીચર્સ જાણવા છે તો આજે જ આપના નજીકના સ્ટોર પર વિઝિટ કરો. ઓપ્પો Reno 15 સિરીઝ.